હે ગાઈસ વેલકમ બેક પક્કુ પેર। તો ગાઈસ આજે અમે આવ્યા છે પાછા આપણે કેજમાં અને આજે જોઈશું તો આજે આવ્યા છે આપણે કેજમાં તો જોઈશું કે કયા કયા માટલીમાં બચ્ચા થયા છે। તો આમાં તો હજુ પણ એક બી નથી સિવાયા, જલ્દી અપડેટ આપજો। આની અંદર નથી, આની અંદર ઈંડા હતા પણ બગડી ગયા છે તો આપણે કાઢી નાખ્યા છે બહાર। આની અંદર ઈંડા છે કે નથી જોઈએ, આઈ થિંક નથી આની અંદર પણ બગડી ગયા છે। આની અંદર પણ નથી, આની અંદર બચ્ચા હતા તો એક બચ્ચું છે અને બે ઈંડા છે। ઈંડા લગતા ખરાબ થઈ ગયા છે। એક બચ્ચું છે જે એના પગ થોડા પોળા થઈ ગયા એવું લાગે છે, થોડું મોટું થશે પછી એને ચેક કરીશું। હવે આમાં જોઈએ, આમાં જો ગાઈસ એક બચ્ચું છે અને બીજા ઈંડા છે। લગભગ આમાં બીજા બચ્ચા આવવા તૈયારી છે। લગભગ 1-2 દિવસ થયા છે બચ્ચાને આય। હવે બીજી માટલી ચેક કરીશું આપણે। આની અંદર કશું નથી, આની અંદર પણ કશું નથી। ઓહો, આની અંદર પણ એક બચ્ચું આવી ગયું છે। હજુ બીજા અંડા તમે જોઈ શકો છો જે ફર્ટાઇલ છે અને એક ઈંડું થોડું ક્રેક છે। લગભગ બીજા બચ્ચા તૈયારી છે આવવાની, બીજા બચ્ચા પણ તૈયારી જ છે આવવાની। હવે આની અંદર જોઈશું આપણે। આની અંદર બચ્ચું નથી, અંડા પણ છે। આમાં પણ થોડા સમય પછી કંઈક જોવા મળશે। આની અંદર ચેક કરીએ તો આની અંદર પણ અંડા જ છે, કંઈ જોવા નથી મળ્યું। 2-3 દિવસથી કોકાટેલ અંદર બેસી રહે છે, જોઈએ છે કદાચ કોકાટેલે કંઈ અંડા બચ્ચા કર્યા હોય તો ચેક કરીશું આપણે। કંઈ નથી અંદર। ટૂંક સમયે કોકાટેલના પણ અંડા જોવા મળશે આપણને। નેક્સ્ટ ટાઈમ કોકાટેલે અંડા મૂકેલા પણ ખરાબ થઈ ગયા હતા તો આ વખતે જોઈશું કે સારી રીતે એની બ્રીડિંગ પ્રોગ્રેસ થશે। હજુ બીજા આ બાજના પણ ચેક કરવાના બાકી છે તો એક એક કરીને ચેક કરીશું આપણે। આની અંદર આઈ થિંક અંડા છે, બે બર્ડ છે અંદર, મેલ ફિમેલ બંને અંદર છે। આની અંદર અંડા થાય છે પણ બચ્ચા નથી થતા, તો ગાઈસ તમે કંઈક ટિપ્સ આપી શકો છો મને। આની અંદર એક પણ વાર બચ્ચા થયા નથી તો તમે મને ટિપ્સ આપી શકો છો કે આને રાખું કે નીકાળી દઉં। જુઓ, હવે આગળ જઈશું આપણે। આની અંદર દાણા નાખેલા છે મેં તો ઉપર ખાય। હવે આ પાઇનેપલની હતી પેટી, તો આની અંદર ચેક કરીશું આપણે કે અંડા છે કે નહીં। આઈ થિંક આ બર્ડ્સ છે ને, જે આ પેટીમાં બર્ડ છે એ પાઇનેપલની પેટી છે અને આ બર્ડ્સ આપણે પકડેલું છે, કોઈનું ઉડીને આવ્યું હશે તો મારા ઘરેથી મારા ભાભી હતા એમને પકડીને આ પિંજરામાં મૂકી દીધું, કેમ કે એ દિવસે હું બહાર હતો। તો આપણે ચેક કરીશું, એ બર્ડ્સ અહીંયા આવીને અંડા મૂક્યા છે તો ચેક કરીશું આપણે। અંડા છે કે નહીં, અંડા તો નથી અંદર। 2-3 દિવસ પહેલાં 2 અંડા ચેક કરેલા તો તમે જોઈ શકો છો ફોડી નાખ્યા છે। કદાચ કોઈ બળ અંદર જતું રહ્યું છે તો એને તોડી નાખ્યા હશે। કોઈ વાંધો નહીં, હજુ બીજા અંડા મૂકશે તો તમને એમની અપડેટ આપીશ। તો તમને પક્કુ પેરોટ્સના બર્ડ્સ સારા લાગતા હોય અને મારા વિડીયો પણ સારા લાગતા હોય તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો, કંઈ ટિપ્સ પણ આપી શકો છો અને શેર પણ કરી શકો છો। અને તમારા બધા ફ્રેન્ડને કહો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે પક્કુ પેરોટ્સ। જુઓ તમે કેટલા બર્ડ્સ છે। આ વખતે શિયાળામાં સારી ગ્રોથ થઈ છે, જેમ કે જો વ્હાઇટ બધા દેખાય છે બધા બચ્ચા જ છે।
આ પણ બચ્ચા છે, અહીંયા પણ બેઠા બંને બચ્ચા છે. બહુ જ બચ્ચા થયા છે આપણી ગાડી. તો તમે આવો પ્રેમ આપતા રહેજો તો બચ્ચા બીજા થશે અને તમને અપડેટ પણ આપતો રહીશ. અને પક્કુ પેરોડને સબસ્ક્રાઈબ કરો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, પછી મળીએ.